ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો? જો કે બધા મજામાં જ છે. આજ નાના ભાઈની શું છે? છઠ્ઠી છે. તાર જવાનું છે તાર મમ્મી યારે? મારે યારે? તો નાના ભાઈને અહીંયા લઈ આવો છો કે ત્યાં રહેવા દેવો છે? અહીંયા લઈ આવો છે તો તું રમાડીશ ને, બાંધીશ નહીં ને? હે હવાર હવારમાં કામ બગાડ્યું આમ જો વેન. તો આજે છે ને છઠ્ઠી છે અમારા બાવની છઠ્ઠી છે. એટલે છઠ્ઠીમાં હું નીચે જવાનો છું, કેમ કે અમારે ઈ પક્ષમાંથી જવાનું છે. તમારે તમારે જવું તું ગમે એમ કરી, ઈ પક્ષમાં જ જવાનું છે. એટલે આપણે જવાનો મેળ આવી ગયો છે. ને મમ્મીની ના પાડતા હતા. મમ્મી કેમ મારે જવું હતું તો મમ્મી કે આપણે ન જવાય અત્યારે. એવું હોય છઠ્ઠી ન જવાય. આમ જો હાલો મારી મમ્મી અમારે આટતું આવી જાય મેં અરવી આપણે જવું ટાટા. એટલે આ છઠ્ઠીમાં જવાનું છે. અને આજે નામ પાડવી કે શું કરવી નક્કી નથી કર્યું, પણ જે નામ બહુ બધા મગાવ્યા છે બધા પાસે મ અને ટ ઉપરથી. ને તમને નામ ખબર હોય તો નામ કમેન્ટ કરજો ખાસ કરીને. દેવાંશ બાવનું નામ શું રાખવું છે? માધવ મનન મંથન તાર શું નામ રાખવું? બાવનું નામ દેવાંશ ડોક્ટર. તાર ડોક્ટર બનવાનું છે? બાવ શું બનશે બોલશે ને? ઓકે. મને શરદી થઈ ગઈ છે, હું બજાર કારણ કે ઇન્ફેક્શન લાગે. સરસ. એવું છે. જો મેળ આવે તો જાઈશું, ત્યાંથી કોકથી એક ચાલશે. તો ચાલો હવે આપણે જમી લેવી ને ફટાફટ ખાતે જ આવીને વહેલા વહી આવવાનું છે. ધમ પછાડા કરે. હો આમ છે. હું પૂરા વાવ્યા પેટ્રોલ ખૂટી ગયું તું. પેટ્રોલ ખૂટી ગયું તું. સમજો પેટ્રોલ પુરાવા આવી ગયા. અત્યારે તો નીકળી ગયા છે મામાના ઘરે જવા. કાદા દેવાંશ તારા માસી આવે છે ને? આપણે શું કે પેટ્રોલ પૂરજો, આખું પૂરજો ફટાફટ કરો. શું કીધું એને? સાંભળ્યું નથી કે આખું પૂરો ડીઝલ કે તો અત્યારે છે ને બાવને દવાખાને લઈને ચાલુ છે. બાવ પોટી ગયું છે. અરે લે તો જરીક ખોલ. તડકો જરીક આવે મોઢું જોકે. હા તો અત્યારે છે ને બાવને દવાખાને બતાવી મસ્ત મજાનું હોઈ ગયું છે. ત્યાં હાલો ઓઢાડી ગયો. એસી નો પવન લાગી જાય પાછો. શું કેવું ધારાબેન તમારું? હે એસી પવન નથી લાગવા દે એને માં જેવું ન કરી. એસી માં રાખો તમે તારે એના છે એસી શરૂ કરો. એવું કરે માં દીકરો બી. કઈ નહીં હલો અત્યારે પૂતો સંચાતી બહુ લેટ થઈ ગયું છે અત્યારે. જો અત્યારે કેવું થયું બાવને લઈને આવ્યા ને તો અત્યારે છે ને સર એવું કીધું કે થોડો કમળો છે તો દાખલો કરવો પડશે. તો અત્યારે જો એને બાવને છે ને એડમિટ કરી દીધું છે. એને મમ્મીને લેવા ગયા છે. તો ચાલો ફટાફટી આવે ત્યાં સુધી આપણે રાહ જોઈ. મને હવે છે ને બાવને જોઈને મને કંઈક થાય. છોકરાને અંદર દવાખાના લઈ જાય તો કેવું થાય એવું જ મને થાય છે. તો કાંઈ નહીં ચાલો થોડી વાર બેસીને પિંકુ લઈ થઈને આવે છે. પિંકુને આમ લઈ આવ્યા છે ને હું અહીં બે ગઈ છું. પવન ખાવાથી પવન સારો આવે છે. અહીં બેઠી રહી છું. પપ્પાની આવ્યા છે પણ ઘરે દવાખાને ડૉક્ટરને મળવા ગયા છે. હું અહીં બેઠી છું. પિંકુ આવી ગઈ અત્યારે આવી ગયા છે ઘરેથી લઈ આવ્યા. બાવને અત્યારે છે ને ફીડિંગ કરાવવા માટે લઈ ગયા છે. પિંકુ ગઈ છે અત્યારે ફીડિંગ કરવા માટે. બાવને છે ને આંખે 2 પટ્ટી બાંધી દીધી છે, ડાયપર પહેરાવી દીધી અને અત્યારે ઊંધું દૂધ આવ્યું. એવું બધું છે. મને કંઈક ખાવા માંડ્યું. દૂધ બારી લઈએ અંદર રોજ આવવા દે. ત્યાંથી બાવણે દૂધી જોતી હતી. પછી જો અહીં અંદર બેસી અને અત્યારે જો પિંકુ ગઈ છે મને આવે. પિંકુ રોવા મળે છે. એને જોઈ ગાડી દે છે માથા. એને ખાવ પેટલું છે. કંઈ નહીં હાલો એ આવે પછી આપણે પૂછવી કે કેવું. અત્યારે છે પિંકુ હોય છે. પિંકુ પૂછ્યું બાવને કેવું છે કેમ છે.
કે ને હું રોઈ રોઈમાં નાખ્યું ખોજી કેમ તો કે જો રોઈ રોઈ નાખ્યું કરી એ જોઈએ અમે આંખે પાટા બાંધી જોવાથી જો ત્યારે તો આપણે રોવાઈ ગયું હતું અંદર જોવા જવાનું ગયું ત્યાં રોવા મળી ગયું બહાર નીકળે તો તાર રોવું નથી લઈ ગયું તો અત્યારે તો પણ રેડી છે ને હવે પીળો લાગે છે પીળો લાગે છે એ છે થોડો થોડો ગાયની અંદર હું ગઈ નથી પણ જ્યાં વિરલ છે ને થોડું ખાવાનું લઈને આવે છે પિંકો હાટો મને ખાવાનું મારી હાટે એવું વિરલ છે ને મારે ગોટાળે ચડી ગઈ હતી મારી હાળી પણ કલાક કરી પિંકો હાટું મમ લઈને આવી છે લે એને જ લઈ ગયા પિંકો હાટું ખાવાનું લાવી દે મારે લાવી ગઈ વિલે પૈસા ને દાસ ગઈ નહીં કોઈ દી કાંઈ નહીં હાલો જો અત્યાર સુધી લાવી છે તો ખાઈ લઈ બહુ ભૂખ લાગી છે તો અત્યારે છે ને પિંકુ છે ને આમ જો ફોન જોવા બેસી ગઈ છે અને હું ને જય ફાકા ફોજદારી કરી જય 7 વાગી ગયા છે તું ઘરે જા ખા ઓલું રાયડું નાખે છે મારી હોટલમાં જવાનું છે આપણે બે ને પિંકુ તું આ ખુશ ને ઈ કે ઢોસા બોસા પિંકુ કે મને ખાવું પણ શું કરવું ક્યાં જાઉં પછી એને ખાવાનું જ છે હા અત્યારે એને પેસેન્જર વધી જાય ગાડીની એક સીટ રોકશે શું કરશું એટલે જ મોટી જય ઘરેથી ખીજાય છે એટલા તું જા પછી આ હોટલમાં જ જવાનું છે હોટલમાં જવાનું જય ક્યાં તો ઈ કે પાછું જ નથી પડવાનું થતું હોટલમાં ખાઈને જવાનું પાણી એને દાખલ કર્યો છે હોટલમાં જ ન જવાય તો પાણી એને ક્યાં ખબર છે આપણે તું તો છે આપણે ખાઈને વહી આવશું કા મામા આવા છે જો ક્યાં નહીં ધકેલું છું ઘરે ખાવા જા પણ જાતો નથી એ કે અહીંયા નવરાત્રી છે ને છઠ્ઠી છે ને તો છઠ્ઠીનું કામકાજ છે ને અમે સ્ટોપ કરી નાખ્યું છે એમાં એવું હતું અને ડેકોરેશન ફોટા સ્ટુડિયો બધાને ઓર્ડર આપી દીધો તો બધું કેન્સલ કર્યું છે અને ભાણિયાભાઈને આપણે દવાખાને લઈને આવી ગયા હતા એટલે પછી બધાને ઓર્ડર ના પડે કારણ કે ઇન્ફેક્શન લાગે ને એટલે ખાલી છઠ્ઠી પૂરતું જ આપણે ઘરે જવાનું છે અને પછી પાછા હોસ્પિટલ લઈ આવવાનું છે મારે બહાર આજ સાંજે જવાનું છે એવું છે ઓકે જય દાદા હાલો હોટલમાં રેલા તું હોટલનું ખાઈ લેજે ને કે તને પછી નહીં ખાધેલું હોટલ શું ખાઈશ પંજાબી નહીં હું પંજાબી નહીં નહીં એમ ઢોસા ખાવા ઢોસા ગોટા ગોટા એટલે એમ કે ગોતા ખાઈ લઈએ કેવો એ કે ડોક્ટરે કંઈક મોકલા હતા લેવા તો અત્યારે છે ને આપણે બાવને લઈને ઘરે જવાનું છઠ્ઠી માટે દીદીઓને આવું તમારે આવશે ને છઠ્ઠી તો હાલો ફટાફટ તૈયાર જો પછી ન કહેતા કે ન કીધું પેંડા ખાવા હોય ને તો હાલો આવું છે ને તો ચાલો અત્યારે આવશે ને બાવને લઈને આપણે જવું છે તો ફટાફટ ઘરે જાય કારણ કે બાવને હવે છે ને કાચની પેટીમાંથી બહાર કાઢીને કપડાં પહેરાવીને તૈયાર કરે છે ઓકે અહીંયા છે ને ઘરે આવ્યા ને તો એમ જો છઠ્ઠીની બાવની અમારે આ મેડમ તો અહીંયા આવીને ખાવા બેસી ગયા જય આને દેવાનું જ નહોતું પેપર ખાવા બેઠો આમ જો છઠ્ઠી શરૂ કરે છે અમારે એમાં એવું છે બધા આવે ને ત્યાં છઠ્ઠી કરી નાખવાની છે પછી બાવને છે દવાખાને લઈ જવાનું છે એટલે કાકી અમારે ઘરેણા થાય છે બાવના મસ્ત મજાના ઘડે છે ઓય હરખા દોરા ઘડો અમારા થોડાક બાઈએ તમારે છઠ્ઠી કરીશું બાવની હા કેટલું ખોટા બોલું થાય છે ગીદડાઓ શરમાઈ ગયો કે નહીં ઓ મને નહીં કાના ભાઈ અમારે પીંડા પણ વેચવાના છે તો અત્યારે છે ને મસ્ત મજાની છઠ્ઠી મસ્ત થઈ ગઈ છે ને આ બધા અહીં જો બેસી ગયા તો અત્યારે જો છઠ્ઠી છે ને પતી ગયા છોકરા હક નો ને શું કરવું છઠ્ઠી અહીં થઈ ગઈ ને બધા ટેપ ટેપ કરતા હતા ને તો આડો પાટલો મૂકી દીધો છે ને આમ જો આ બધી બેસી ગયું છે અહીંયા આપણે સેવડો પેંડા વેચશું નાસ્તામાં સેવડો પેંડા છે જો કેવું થયું ખબર છે છઠ્ઠી કરી દીધી પછી છે ને બાવને આપણે દવાખાને પાછું લઈ જવાનું હતું તો એ બધે દવાખાને લઈને વહી ગયા સેવડો પેંડા ખાઈને ઘરે વહી એવી મસ્ત મજા કપડાં પહેલાં મેં ચેન્જ કરીને કારણ દવાખાને ગયા હોય ને ત્યારે કપડાં એને હોય ને તો આપણે ગમે જ નહીં તો મેં આવીને જો ચેન્જ કરીને નાહી લીધું છે મસ્ત મજાનું
જો જય શું કેવું તમારે મૂળ મરી ગયું કેમ સઠ્ઠીનું કેવું અમે ડેકોરેશનનું મસ્ત કર્યું હતું કેમેરા વાળાને બધાને કીધું તું ને બેસરાઈ ગયું કાંઈ વાંધો નહીં આપણે છોકરો મહત્વ છે ડેકોરેશન મહત્વ નથી એ મને ખબર છે તો એવું છે મને એટલો હરખ હતો હું તો 3 કુર્તી લઈને ગઈ હતી મેં અલગ અલગ કુર્તીમાં હું ફોટા પડાવી લઈશ પણ મારું બધું બેસરાઈ ગયું શું કેવું છે કાંઈ નહીં પછી પછી નેક્સ્ટ ટાઈમ 5 દિવસ પછી ઓકે તો ચાલો હવે છે ને અત્યારે દેવાંશભાઈ ઉપર રમે છે ઘડી રમાડવી અને કારણ કે આજ સવારની હું એને મૂકીને વહી ગઈ હતી પપ્પાની ઘરે જ હતો તો અત્યારે જો હવે વિડીયોને છે ને આપણે અહીંયા જ એન્ડ કરીશું કારણ કે આજ થાક બહુ લાગ્યો છે અને મને છે ને હજે પેટમાં પેસુટી ખહી ગયો ને એવું લાગે નળ સેડાવો જેવું થયું હોય ને એવું થઈ ગયું છે સોળા જવાનું સોળા એવી પડશે ને કોણ સોળે છે મને જસ્ટ કોમેન્ટ કરી દેજો ને અને અમારી ચેનલમાં જે નવા છે ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા તો ચાલો મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગુડ નાઇટ બાય બાય જય શ્રી કૃષ્ણ બાય બાય